રામ ટેલિફિલ્મ્સ વતી આ બધા ફૂલ ગુલાબી શ્રોતાઓનું સાંઈરામ સ્વાગત કરું છું. રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુ અને ચોખા. પણ ચાર કડીની એક કવિતાથી મારે જાઓ જલસા કરો ની આજ વાત સરસ મજાની રજૂ કરવી છે કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગ નીચે વાત બધી દરિયાને દોષિત ના કરશો. અરે સંજોગ નીચે વાત બધી દરિયાને દોષિત ના કરશો, કારણ કે એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે. જાઓ જલસા કરો. આજે આપણે બધાએ ભેગા મળીને જલસા જ કરવા. કારણ કે અત્યારે માણસો એવા ગંભીર ફરતા હોય છે. યમરાજા એકવાર 40-50 જીવને લઈને જાતા હતા. તેમાં મારા જેવા કોકે જોયું કે યમરાજા આટલા એકારે 50 જણાને ઉપાડી લીધા, બધા એકારે પતી ગયા. યમરાજા કે ના રે ના, બધા તો મર્યા નહોતા, પણ માર્ચ એન્ડિંગ છે ને ટાર્ગેટ પૂરું કરવાનું હતું. એટલે 2-3 4-5 મહિના બાકી હતા ને એને ઉપાડી લીધા. આમાં માણસો કહું છું ને કે ક્યાં કોણ લડે છે ને ખબર નથી પડતી. ઓકે, એક અઘોરીનું મંદિર હતું, તાંત્રિકનું મંદિર. એ મંદિર એને એવું બનાવ્યું હતું કે એમાં જે એન્ટર થાય ને એ ગુમ થઈ જાય, જે અંદર આવે એ ગુમ થઈ જાય. અટલ બિહારી વાજપેયીને એમ થઈ ગયું કે ઢાંકણીનું કામ થઈ જાય, જમાવટ આવી જાય. ઈ ઘર્યા અંદર. અટલ બિહારી વાજપેયી અંદર આવ્યા, અટલ બિહારી વાજપેયી ગુમ. સચિન તેંડુલકરને એમ થઈ ગયું કે નર્વસ 19 ની પ્રોબ્લેમ છે ને, બહુ કોઈ દી સદી પૂરી નથી થતી. ઈ અઘોરીના મંદિરમાં ગયો, સચિન ગુમ થઈ ગયો. ધોની આવ્યો, આહા, એને એમ થયું કે દીપિકા પદુકોણ એમાં કઈ ગોઠવાઈ જાય ને, આ તાંત્રિક એક જમાવટ થઈ જાય. તો ધોની અંદર આવ્યો, ધોની ગુમ. તાંત્રિક નું ભયંકર મંદિર, જે અંદર જાય ગુમ થઈ જાય. અને એક દિવસ ઐશ્વર્યા રોય અંદર આવી, તાંત્રિક ગુમ. હવે આમાં તાંત્રિક જેવા તાંત્રિક કોણ ક્યારે ક્યાં ગુમ થઈ જાય છે એ ખબર નથી. એટલે મારા વાલા જાઓ જલસા કરો, આમાં બીજું કઈ લેવા જેવું છે નહીં. અને મેં એક જણાને કીધેલું, મેં કીધું ભાઈ ભારતમાં લાંચ રૂશ્વત ક્યારે ઓછી થશે? ભારતમાં લાંચ રૂશ્વત ક્યારે ઓછી થશે? એ ભાઈ મને કે 500 રૂપિયા દો તો કહું. જેમ જેમ સમજાતું જાય એમ દાંત કાઢતા જજો. એવું જરૂર નથી કે મારી જો હું કહું ત્યારે ને ત્યારે સમજાય. અમુક કેસેટ પૂરી થઈ જાય પછી ખબર પડશે. હા હા. અને એક જણો અમદાવાદમાં બાગની બહાર બેઠો હતો. ચોકીદારે જઈ અને જે બેઠો હતો ને નિમાણો થઈને ઉદાસ થઈને બેઠો હતો. એટલે ચોકીદારે જઈને કીધું કે ભાઈ અંદર 40 જેટલા કપલ પ્રેમથી બેઠા છે અને તું એકલો ઉદાસ થઈને બેઠો છે, તે ઘરવાળી નથી? ત્યાં લેતો મોજથી બેસ ને યાર, આવું સરસ મજાનો બાગ બનાવ્યો સરકારે. 40 જણા અંદર બેઠા છે, મોજથી બેસ. તો ઓલાનો મગજ ગયો, એ ચોકીદાર અંદર બેઠા ને એ બધા કુંવારા છે, હું એક જ પરણેલો છું. હું એક જ પરણેલો છું, ખબરદાર જો મારી ઘરવાળીથી કંટાળીને અહીંયા આવ્યો છું. હું ઘરવાળીનું નામ લીધું તો નાકમાંથી ધૂમો મારી લઈશ કે. પણ ચોકીદારની વાત નીકળી છે એટલે જાઓ જલસા કરોની શરૂઆત મારે ચોકીદારની વાત કેવી. એક ચોકીદારને મારાથી ભરતભાઈ પૂછાઈ ગયું. મેં કીધું ચોકીદાર તુમકો અગર 25 લાખ की लॉटरी लग जाए तो ચોકીદાર કે સાहब तो पहले मैं बेहोश हो जाऊंगा. એની ભાષા હો કઈ રીતની, એના પ્રોનાઉન્સિએશન કેવા હોય. સાहब पहले तो मैं बेहोश हो जाऊंगा. फिर साहब मैं नेपाल चला जाऊंगा. फिर साहब नेपाल जाके मैं 25 लाख का बंगला बनाऊंगा. 25 लाख का बंगला बनाऊंगा. એટલે બોલો કે મેં કીધું પછી 25 लाख का बंगला बना के फिर साहब मैं बंगला बना के उसकी चौकी करूंगा. જન્મજાત સંસ્કારો જાય જ નહીં હો. 25 લાખનો બંગલો બનાવ્યા પછી એને ચોકી કરવાનું જ હુજે. અમારી શેરીમાં જે ચોકીદાર છે ને, મારી ઘરે કવિઓ આવે, કલાકારો આવે, ઘણા બધા આવે. એમાં ચોકીદાર મને કે સાहब मुझको कोई शायरी सिखाओ, शायरी सिखाओ, हमको शायरी का बहुत शौक है. મેં એને એક બહુ સરસ મજાનો શેર આપ્યો રાજુ, આમાં કે ન શિકવા કરેંગે ન શિકાયત કરેંગે, तुम सलामत रहो हम दुआ करेंगे. આવો એક સરસ શેર મેં શીખવાડ્યો. તો પાકો કર લે. મેં સાहब मैं 1 वीक के बाद पक्का करके आऊंगा. ना शिकवा करेंगे ना शिकायत करेंगे, तुम सलामत रहो हम दुआ करेंगे. આવો સરસ મજાનો શેર એને મેં કીધો તો. અઠવાડિયા પછી આ ચોકીદાર આવ્યો, આખા શેરને કૂતરા જેમ ભાત વીખે ને એમ વીખી ચૂથી નાખ્યો. અને એને જે રજૂઆત કરી એ તમને સંભળાવું. નેપાળીએ શરૂઆત કરી, સાहब मैंने वो शायरी पक्की कर ली. મેં બોલ જઈ. મને કે ના સૂકા ખોરેગા, ના સૂકા ખોરેગા, ના ગીલા
ना सूखा कोरेगा ना गीला कोरेगा, तुम सलामत रहो, दोबारा कोरेगा। મને એમ છે કે ગળસી દબાઈને મારી નાખું આઈને, ભલે 302 થતી. આને શાયરી કહેવાય? આવું તો ને મેં શીખવાડ્યું તું. હા હા, કવિતા કહેવાય કોને? દિલદાન બશીર ભદ્રનો એક શેર યાદ કરાવું કે પરખના મત પરખને સે કોઈ અપના નહીં રહેતા, परखना मत परखने से कोई अपना नहीं रहता, किसी भी आईने में देर तक चेहरा नहीं रहता। परखना मत परखने से कोई अपना नहीं रहता, किसी भी आईने में देर तक चेहरा नहीं रहता। और हजारों शेर मेरे, आ शेर એટલે શેર બજારના નહીં, પાછા ગોટે નો ચડાવતા હો કવિતાને, જેને લખી છે ને એ રીતે સમજજો. हजारों शेर मेरे सो गए कागज की कब्रों में, हजारों शेर मेरे सो गए कागज की कब्रों में, अजब मां हूं कोई बच्चा मेरा जिंदा नहीं रहता, अजब मां हूं कोई बच्चा मेरा जिंदा नहीं रहता। परखना मत परखने से कोई अपना. મેં કીધું આને કવિતા કહેવાય, બાકી તે કીધું ને આ તો ધકનું ધોમ કડડાટ છે. પણ ચોકીદારની વાત નીકળે ને, અમારી શેરીમાં ચોકીદાર નીકળે એટલે ઓલું બધાની શેરીમાં તમે જોજો, ચોકીદાર રાતે રાડ્યું પડે, જાગતે રહો જાગતે રહો. આપણને શું કામ ભાઈ જગાડ્યા? તો તને શેના હાટું રાખ્યો? તમે જોજો બધા જાગતે રહો જાગ. અરે મને 2-2:30 વાગે એક તો હું ઘરે જાઉં. ઘણી વખત એવું થાય દૂધવાળા ઘરવાળા ભેગા થઈ જતા હોય, કારણ કે અમારો રાતનો જ ધંધો ભલા માણસ. એટલે 2:30 વાગે માંડ હું તો નીંદર આવી હોય ને ત્યાં ચોકીદાર આવે ને લાકડી પછાડે, જાગતે રહો, અને મારો મગજ જાય. દીકરો 2:30 વાગે જ આવે. એક દી મને થયું, મેં કીધું આ લાકડી પછાડીને બધાને જાગતે રહો કરે, શું કરે શું? તો હું એની વાહે ગયો ને તઈ મને ખબર પડી કે આખી શેરીમાં બધાય ઘરની લાકડી એક એક ઘરે જઈને લાકડી પછાડે, જાગતે રહો એમ કરીને પોતે હુઈ જાય. હવે બસ બધા જાગી ગયા. અમુક માણસો તો, પણ મેં કીધું ને કે દિલદાન ગઢવી અમારા મિત્ર છે, લેખક છે બહુ સારા. એને મને મારા એકવાર લગ્ન થયા હતા, કે દાંત કાઢો છે. ન થાય યાર, દુઃખદ ઘટનાઓ ન ઘટે કોઈના જીવન, દાંત ના કઢાય આવી રીતે. એટલે મારા લગ્ન પહેલા મારી હગાઈ નું માગું આવ્યું. લગ્ન પહેલા જ આવે એમાં મારું માગું આવ્યું. હવે અમારા ઘરમાં બધા શિક્ષકો, હું ગોંડલમાં શાળા નંબર 5 આચાર્ય છું. ભલે તમને લાગતો ન હોવ પણ હું છું યાર. હવે બધા ઘરમાં શિક્ષકો, એટલે અમદાવાદથી માગું આવ્યું પહેલી વાર. એટલે મારા પિતાશ્રીએ કીધું કે તું તારા કોઈ સમજદાર મિત્રને લઈને જોઈ આવ, તને કન્યા ગમે તો પછી અમે બધા ધક્કો ખાશું. તો એ સમજદાર મિત્ર અમારે દિલદાન, મેં એને કીધું હાલો. અને એના મારી પહેલા લગ્ન થઈ ગયેલા, બરબાદીમાં મારાથી સિનિયર. ભેગા ગયા, દિલદાન શું બોલાય, પહેલી વાર જિંદગીમાં છોકરી જોવા જાય છે અને લોચો ન થાય. મને કહે નહીં સાંઈરામ, તમારે કઈ બોલવાનું નહીં, તમારે બેસી જવાનું. એક બેન આવશે, પાણી લેશે, હું તમારા વખાણ કરી દઈશ. પાણી લઈને આવશે, તમારે ત્રાસી નજરે આમ જોઈ લે, તમને વ્યવસ્થિત લાગે ગમે તો મને ઠોહો મારજો, અને મારા કાનમાં કહી દેજો ગમે છે. ઓકે, આપણને વડીલ તરીકે જે સૂચના આપી, હું ગયો, બેઠા અમે તો. પછી દિલદાને મારા વખાણ કર્યા, સાંઈરામ દવે આટલો સરસ મજાનો કલાકાર ને આટલું બધું કમાય છે, ઘણું બધું નહોતું એવું કીધું ઘણું. હાલો હા કી આપણે તો કઈ બોલાય નહીં. 10 મિનિટ પછી એક બેન આમ હળવે હળવે પાણી લઈને આવ્યા જ હોય. જેને જેને લગ્ન થયા છે એ બધા આ દ્રશ્યો, મારે કઈ એમાં કહેવાની જરૂર નથી, બધા એમાં તમારો જ અનુભવ છે, હું તો અહીંથી કહું એટલું. એટલે આમ ધીમે ધીમે આવ્યા. મેં આમ ત્રાસી નજરે આમ જોયું અને દિલદાનને ઠોહો માર્યો. મેં કીધું ગમે છે. દિલદાન મને કે ડાયો થામા કામવાળી છે. હજી તેની બા આવશે, પછી એની મોટી બેન આવશે, પછી મૂળ મુદ્દામાલ આવશે. હા હા હા. પણ મેં એક અદભુત લગ્ન કર્યા છે. મારા લગ્નમાં મેં મારા ઘરવાળાને હાર પહેરાવ્યો ને, મારા લગ્નમાં મેં મારા ઘરવાળાને હાર પહેરાવી ભેગી આખા ગામમાં લાઈટ વેગી. જેટલા મારા લગ્નમાં આવ્યા હતા ને બધા ઘણા સાધુ સંતો કવિઓ કલાકાર હોય ને ભાઈ, પીપોડા વાળાની ખામી હોય કોઈ દી, અને ભાઈ કેટલા આવ્યા હતા. જેવો હાર પહેરાવે ભેગી એ લાઈટ વેગી, ઠેઠ કન્યા વિદાય થઈને પછી લાઈટ આવી. અને હજી આજની તારીખે હું મારા સાસરીએ જાઉં ને એટલે ગામમાં લાઈટ નથી હોતી. મારે અને લાઈટ ને કોણ જાણે હું વેર છે સમજાતું નથી. પણ મારા લગ્નમાં મને આમ તો બ્રાહ્મણોમાં અમારે લેવડ દેવડ ઓછી હોય. મારા સસરાએ જાહેરમાં મને કરિયાવરમાં એક સૂટનું કાપડ આપ્યું. હવે મેં લઈ લીધું, ત્યારે એક ચેન પહેરાવ્યો, એ પહેરી લીધો. પછી વરરાજાને એક ચેસની રમત આપવામાં આવે છે. આવડો મોટો ચેસ આપ્યો. હવે આપણને ખબર ન હોય, આપણે પહેલી વાર લગ્ન થતા હોય,
અરે ચેસ શું કામ આપતા હોય છે? ત્યારે તો કઈ બોલાય નહીં. મેં ચેસ લઈને એ જ 10-15 દિવસ થયા પછી હું મારા ઘરેથી સાસરી આવ્યો. આપણે થોડાક હળવા થાય ને, પરિચિત થાય. પેલા તો ભારે ખમ હોય. 15 દિવસ પછી મેં રજવા મારા સસરાને પૂછ્યું. મેં કીધું, પપ્પા, દાંત કાઢવા તમે બધા કેતા જ હો, અત્યારની ઉંમરના બધા પપ્પા કહે છે, રેડીમેડ પપ્પા, ટીકડી ટી ટાઇલ વાળા. હા હા પપ્પા. મેં કીધું અમને તો કોઈને ચેસ રમતા આવડતું નથી, તો તમને ચેસના બહુ શોખ છે? મને કે નહીં કુમાર, મને ક્યાં ચેસ રમતા આવડે. તો તમને નથી આવડતો, અમને ને તો ચેસ કરિયાવરમાં આપવાનું કારણ શું? મારા સસરાએ જે મને વાત કરી ને, ભરતભાઈ 3 દી લગી મને તાવ આવ્યો હતો. મારા સસરાએ મને કીધું, મને કે કુમાર, મારી એક વર્ષોની ઈચ્છા હતી કે મારી દીકરીને કરિયાવરમાં હાથી ને ઘોડા દેવા છે. તે સંજયભાઈ આવડા કવડા ઘોડા આપ્યા, આવડા કવડા હાથી આપ્યા. 2-3 વખત હું બેહવા ગયો પણ લપસી ગયો. વજીર મારી કામવાળી લઈ ગઈ. પાયદળ મારા છોકરાએ પતાવી નાખ્યું. અને હવે એક પૂઠું રાખ્યું છે હવા ખાવા હાટું. તમે કોક દી ગોંડલ આવજો તમારા ખર્ચે. ખર્ચો હું થોડો દઉં કઈ. હા પણ લગન. અને છોકરા બહુ હોશિયાર થઈ ગયા છે. એક છોકરાએ જન્મતા વેત નર્સ પાસે મોબાઈલ માંગ્યો. બોલો, નર્સ નું મગજ હલી ગયું. એ જન્મતા વેત તારે મોબાઈલ નું કરવું છે હું? છોકરો કે ના કાંઈ કામ નથી, પણ ભગવાને કીધું તું પહોંચીને મિસ કોલ કરી દેજો. આ પ્રજાને સમજાવવાનું ભૂકા કાઢ નાખે. પણ આજ જેની મારે જાવ જલસા કરોમાં વાત કરવી છે ને, એ અમારા ગોંડલનો વિનુ, તો હું ને મારો ભાઈબંધ અતુલ પંડ્યા ને આ વિનુ ને અમે બધા મિત્રો. પણ આ વિનુ છે ને એવી અઘરી આઈટમ. હમણાં એક દી ઢેંગડ નાચતો નતો આવ્યો. સાઈ રામ, ગઈઢાને પૂનાડા આવી ગયા. શું ક્યાં પૂનાડા આવી ગયા તને? એ તો કે અરે મને કે ભાગશાળી થઈ ગયો, ભાગશાળી. કાં? મને કે ગધેડો ખોવાઈ ગયો મારો. મેં કીધું અકલ મઠા, ગધેડો ખોવાઈ જાય એમાં ગઈઢાના પૂન ક્યાં આવ્યા? અરે મને કે ગધેડો ખોવાઈ ગયો, આ તો ગઈઢાના પૂન આડા ઈ આવી ગયા કે હું માથે બેઠો નતો. બાલ્કનીમાં જયારે ઉપડે ત્યારે વાંધો નહીં, કે હું માથે બેઠો તો હું ખોવાઈ જાત ને. આવો વિનુ. હા. અને ગોંડલમાં અમારે એક જણો ગધેડા વેચતો હતો, એટલે 5 ગધેડા હતા. વિનુ જઈને ભાવ પૂછ્યો કે આ ગધેડાનો શું ભાવ? તો કે પેલા ગધેડાના 1000 રૂપિયા, બીજા તો એનાય 1000 રૂપિયા, ત્રીજા તો એનાય 1000 રૂપિયા, ચોથા તો એનાય 1000 રૂપિયા, પાંચમો તો કે પાંચમાના 1100 રૂપિયા. એટલે વિનુને આવું કઈ સમજાય નહીં એવું આવે ને, એટલે વિનુ હામો ચોટે હોય કે આ બધા ગધેડા એક જ સરખા છે. આ 4 ના 1000 ને આના 1100 શું કામ? પેલો દુકાન વાળો કે ભાઈ ડાયા થાવમાં એને 1100 છે. કારણ તો કયો કે આમાં વિશેષતા શું છે 1100 ના ગધેડામાં? એટલે કે આ ગધેડો 1100 વાળો છે ને, હવારના પોરમાં હોની નોટ ખાઈ ગયો છે. સવારના પોરમાં હોની નોટ ખાઈ ગયો એટલે કે એના 1100. આને કેમ પોગો તમે? એનું હમણાં પોલીસ સ્ટેશને ગયો. પોલીસ સ્ટેશન કે સાહેબ મારા ઘરમાં બધું ચોરાઈ ગયું, બધું ચોરાઈ ગયું. ફ્રીજ ચોરાઈ ગયું, વોશિંગ મશીન ચોરાઈ ગયું, ઘરની બધી વસ્તુ ચોરાઈ, હાડીઓ ચોરાઈ ગઈ, ઘઉં ચોરાઈ ગયા, બેડિંગ બધું, ઓશિકા ગાડલા બધું ચોરાઈ ગયું. ટીવી સિવાય ઘરની તમામ વસ્તુ ચોરાઈ ગઈ. પોલીસ વાળો કે પણ ટીવી શું કામ ન ચોરાણું? કે એ હું જોતો તો. પોલીસ વાળાએ 2 બડા વિનુ નાખ્યા. ભાઈ ગયા તું જોતો તો ને આખું ઘર ઉપાડી જાય તો એમાં પોલીસ ના ગોતી શકે આને. હા. અને સર્વોદય બહુ સરસ મજાની રાજકોટની સ્કૂલ છે. અમારા પરમ મિત્ર ભરતભાઈ ગાજીપુરા ISO 9001 થી પ્રમાણિત છે. મારે બહુ પરિવારના રિલેશન છે. સર્વોદયની ઓલી સ્કૂલ બસ હતી ને, તો આને ખબર કે સર્વોદય સાંઈરામના મિત્રની સ્કૂલ છે. તે વિનુ સ્કૂટર લઈને નીકળ્યો અને સર્વોદયની સ્કૂલ બસારે ભટકાણો ધડ કરતો. અને હવે આજુબાજુમાંથી વાલી આવી ગયા અને પકડીને વિનુને 2 લાફા નાખ્યા. એ વિનુ આ સર્વોદયની બસની પાછળ લખ્યું છે, આમ જો તો ઘાસલેના ડબ્બા જેવા અક્ષરે, કે આપનું વાહન 50 ફૂટ દૂર રાખો. એ વાંચતો નતો. વિનુ કે વાંચવા ગયો એમાં જ ભટકાણો હોય. એ મને આગેનું હુજતું નથી કે હું નજીકથી વાંચો કે એમાં ટાયરમાં ઘરી ગયો. ભરતભાઈ ને કોઈ ફરિયાદ કરી કે આ તમારી બસમાં ભટકાઈ જાય, તો એને બીજે દી બોર્ડ બદલાયું, આપનું વાહન સર્વોદય હાઈસ્કૂલના વાહનથી 50 ફૂટ દૂર રાખો અને આ સૂચના 100 ફૂટ દૂરથી વાંચો. હવે સુધારો જોજો તમે બધા રાજકોટમાં. નીચે લખ્યું 100 ફૂટ દૂરથી વાંચો.
અને હમણાં અમે ઊભા હતા ને, હું ને અતુલ ને દિલદાર ને મિત્ર સંજયભાઈ બધા ઊભા હતા, એમાં એક ભિખારી આવ્યો અમારી પાસે. મને કે સાહેબ એક 50 રૂપિયા દો ને તો મારા પરિવાર હારે થઈ જાઓ. કરુણતા જોયો ભિખારીઓની લાગણીઓ છે ને બહુ જોર. એક 50 રૂપિયા આપો ને તો મારા પરિવાર હારે થઈ જાવ. અમને બધા આમ થઈ ગયું, કહો આપણે શું લઈ આવ્યા હતા જગતની માલિપા. ભાઈ 10 રૂપિયા કાઢ્યા બધાએ અને 50 રૂપિયા કરી દીધા. એટલે મેં કીધું, મેં વળી પૂછ્યું જાતો તો ને, મને કે ધન્યવાદ સાહેબ, ભગવાન તમારું ભલું કરે. મેં ભાઈ તારો પરિવાર છે ક્યાં? એ તો કે મને કે ઓમ શાંતિ ઓમમાં. મેં પાછા લઈ લીધા. હો હા દીકરા, અમે હજી જોયું નથી અને તું અમારા ઉછીના પૈસે લડી જ લેવું છે માણસોને, વાત જવા દે. અને મેં કીધું ને એમ કે 3 જણાએ અટાણે ઉપાડા લીધા. 3 ફેકલ્ટી એવી જ મારા ને તમારા સમાજમાં એ બનેલી ઘટના કહું છું, રોજના પ્રસંગો કહી દઉં કે એને એવા ઉપાડા લીધા. એક તો બેંક વાળા એના ઉપાડા, બીજા વીમા વાળા અને ત્રીજા મોબાઈલ વાળા. હા. અને આ 3ના જે ઉપાડા છે ને, બેંક વાળા તમે જોજો, તમે કાંઈ પણ કામ કરતા હોય ને એટલે આ ઓલી એવી ટમકલા જેવી દીકરીઓ આપણી હગી હાળી બોલતી હોય ને એવા મધુર રણકા જેવા, નમસ્કાર હું ફલાણી બેંકમાંથી બોલું છું અને અમારી ઢીકણી સ્કીમ છે અને અમે ઢીકણી સ્કીમમાં પૂછડા જેટલું વ્યાજ આપીએ છીએ. જો આપને અમારી સ્કીમમાં ભાગ લેવાની ને બટકવાની ઈચ્છા હોય તો મહેરબાની કરીને જલ્દી અમારી ફલાણા ઠીકણા પૂછડા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. આવું તમે બધાને એક ફોન આવ્યા જ છે. અમારે વિનુમાંથી ફોન આવ્યો અમે. હવે આ તો એના પ્રોટોકોલ પ્રમાણે આખા લિસ્ટ એને ટેલિફોન એક્સચેન્જમાંથી લીધા હોય, મોબાઈલની દુનિયામાં પાસે લીધા હોય, બધાને આવતા જ હોય. વિનુને કોકે કીધું ને કે નમસ્કાર, આપને અમે 50 લાખ સુધીની કે 1 લાખ સુધીની આપને અમે 1 લાખ સુધીની લોન આપી શકીએ. વિનુ ચાલુ પણ, સાંઈરામ જો તું 100 રૂપિયા દેવા તૈયાર નથી. આ જો પારકી બાયુ 1 લાખ રૂપિયા દેવા તૈયાર. ગામના જોઈએ અજાણ્યા માણસો લાખ દેવા તૈયાર છે. તું હોની ના પાડી દેશ મને. તું લઈને કીધું શાંતિ રાખ, એ બેંક વાળા છે, આ લાખ દે ને 1.5 લાખ વસૂલ કરશે બેંક વાળા એવા. અને બીજું એ મોબાઈલમાં ઉપાડો, મોબાઈલમાં આટલા જ પ્રેમથી બોલે, એટલા સરસ બોલે. નમસ્કાર, આપ જેને ફોન કરવા માંગો છો તે અત્યારે તમારો ફોન ઉપાડી શકે એમ નથી કારણ કે એના ટાયરમાં પંચર પડેલું છે. આવું આવશે ને ભવિષ્યમાં. તમે જેને ફોન કરવા જઈ રહ્યા છો એ અત્યારે ગામનો ધુંબો મારીને ચાલ્યા ગયા છે. મહેરબાની કરીને 1 મહિના પછી આ નંબર ઉપર ગોતતો. કાં તો એવું આવશે, તમે જેને ફોન કરવા માંગો છો એ અત્યારે સાયકલનું પંચર કરાવે છે, એના સાયકલમાં મોરલી થઈ ગઈ છે, મહેરબાની કરીને અડધી કલાક પછી ફોન કરો. અને એક અમારે તો કરોડપતિ મારો ભાઈબંધ છે, એનું નામ નહીં લઉં, પણ કરોડપતિ ભાઈબંધને ઓલો SMS આવ્યો કે રૂપિયાનો સોનાનો સિક્કો જીતો. તો ઓલો બાંધવા ગયો મોબાઈલમાં કે મારે 5 કરોડની પ્રોપર્ટી છે ને આ તમે રૂપિયાનો સિક્કો જીતવા હાટું મને મહેનત કરાવો છો. હું SMS કરું આના હાટું તમને ખીજાણો. બોલો ભાઈ તો કે સાહેબ એવું ન હોય, આ તો કંપની વાળાને કહેજો મને મોબાઈલમાંથી SMS ન આવવો જોઈએ. 5 કરોડની કહેતા હોય તો અહીં દઈ જાવ, તમને હાટાકાત દઈ જાવ, દેખાડી જાવ. 5 કરોડની પ્રોપર્ટી છે ને મારે સિક્કા જીતવા હાટું SMS કરવા. અને મારે એક ગોંડલમાં એક નિર્વ્યસની કુટુંબ છે, ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનમાં માનતું કુટુંબ, અને એની એક દી મેસેજ આવ્યો રિંગટોન લ્યો બીડી જલાઈ લે. બીડી જલાઈ લે. બોલો આ ઓલો બાંધવા ગયો કે અમારા કુટુંબમાં 7 પેઢીમાં કોઈ બીડી નથી પીધી અને અમે આવી રિંગટોન 6 રૂપિયા ખર્ચીએ, ખબરદારી કોઈ દે. અને આ મોબાઈલ વાળા અને ત્રીજો વીમા વાળા, એનો તો ઉપાડો એવો જોરદાર છે. વીમા વાળા તમે જોજો, જયારે એને પોલિસી દેવી હોય ને ત્યારે હાથ વખત ચક્કર ખાય અને નબળી જ વાત કરશે. તમારા ઘરવાળા મરી જાય તમને આટલા રૂપિયા મળે, તમે મરી જાઓ તમારા ઘરવાળાને આટલા રૂપિયા મળે, તમારા બાપુજી મરી જાય તો આટલા રૂપિયા મળે, તમારી બા મરી જાય તો આટલા રૂપિયા મળે, તમે બધા મરી જાવ તો અમને આટલા રૂપિયા મળે. અને મારો એક દી મગજ મારા ઘરના અને હું અમે 2 જણા બેઠા હતા ને, વીમા એજન્ટ આવ્યો, કઈ કંપનીનો છે એ નહીં કહું, પણ એ આવ્યો કે તમે તમારી વાઈફ મરી જાય તમને 5 લાખ રૂપિયા મળે, તમે મરી જાઓ તમારી વાઈફને 5 લાખ રૂપિયા. મારા ઘરવાળે હજી ચા નથી પીધો. એ કે ભાઈ એવી કોઈ સ્કીમ છે જેમાં એજન્ટ મરી જાય ને અમને રૂપિયા મળે છે? એવી કોઈ સ્કીમ? તારો વીમો નહીં પાકે. આવતો જ નહીં, તારો પાકી દેશે, પકવાડી દેશે વીમો. વીમા વાળા, મોબાઈલ વાળા, બેંક વાળા, અને ચોથા સિરિયલો વાળા. એનો તો જે ઉપાડો લીધો છે. પેલાને
પેલા સિરિયલોમાં ચર્ચા થતી, હું બીજે દી બહેનો ચર્ચા કરતા કે આ સિરિયલમાં શું થશે, અને હવે તો સ્પર્ધાઓ એટલી બધી વધી ગઈ છે ને, તે બહેનો એ ચર્ચા કરતા હવે ક્યાં જજ બાંધશે, કઈ સિરિયલમાં ક્યાં જજ બાંધશે, એની ચર્ચા હોય. પેલા નેતાઓ જ વોટ માંગવા નીકળતા, અને હવે તો સિંગરો વોટ માંગવા નીકળે, મહેરબાની કરીને મને જીતાડવા માટે આટલા મેસેજ કરો. હા, એટલે આપણે વિનો તો 100 રૂપિયા ઉછીના લઈ જાય. અને ઓલી કંઈક સિરિયલ આવતી હતી ને સ્પર્ધા, એમાં ઓલા ઓનિક, મને કે ઓનિકને જીતાડવો છે, ઓનિકને જીતાડવો છે, મેસેજ કર્યા. એટલે મારો મગજ ગયો, મેં કીધું આ તું ઓનિકને જીતાડસ, ઓનિક કોઈ દી તારા છોકરાને બાલ મોહરામાં ગાવા નહીં, એ ગાવા હું આવીશ, એટલે રેવા દે, મારા ઉછીના છે ને એ પેલા પૂરા કરી. પણ અમુક માણસો સમજે નહીં. મેં કીધું ને ધંધો મગજમાં ચડી જાય, મેં કીધું ને ધંધો મગજમાં ચડી જાય એટલે માણા ગોટાઈ ચડી જાય. મારા પાડોશમાં સટ્ટા બજારના વેપારી રહે છે. હવે રાતે એને તાવ આવ્યો, એના ઘરવાળા મને કે ડોક્ટર સાહેબને બોલાવી દો ને. તો મેં મારા પરમ મિત્ર છે ડોક્ટર લંગાલિયા સાહેબ, એને કીધું મેં સાહેબ જરાક, આમ તો તમે ઓર્થોપેડિક છો પણ જરાક જોઈ જાઓ ને, એક મિત્રને તાવ આવ્યો. તો લંગાલિયા સાહેબે આમ થર્મોમીટર ચેક કર્યું, 103. તો વેપારી ઉભો થઈને કે 104 થાય વેચી નાખજો. 104 થાય તો વેચી નાખજો. એટલે મેં કીધું હુઈ જાઓ ભાઈ, સટ્ટા બજારના ભાવ નથી હાલતા, તમારો તાવ મપાય છે. ધંધો મગજમાં ચડી જાય. અને દરેક ધંધામાં આવું થાય. મકાનનો, આ શેર બજારની વાત તો પછી કરું તમને, પણ મકાનનું જમીન, મકાનનું દલાલી કરતા હોય ને, એને એ મગજમાં ચડી ગયું હોય. હા, એની ભાષામાં દરેક ધર્મના સંસ્કારો, ધંધાના સંસ્કારો આપણી વાતચીતમાં આવી જ જાય. ધંધાના સંસ્કારો આપણી વાતચીતમાં આવી જ જાય. એટલે આ મકાનનો દલાલ નાની ઉંમરનો, અને એ કન્યા જોવા ગયો પોતાના માટે. પછી એના એક ભાઈબંધને એને ફોન કરીને કીધું કે કાલે એક કન્યા જોવા ગયો હતો. તો ઓલાએ પૂછ્યું કે મોરો, એની ભાષામાં વાત કરે, સાંભળજો, મોરો કેવો? તો કે મોરો હાઈ ક્લાસ, વાંધો નથી. લોકેશન? જો ઓલો સવાલ કરે છે ને, એનો જવાબ આવે છે, જમીન મકાનનો દલાલ. લોકેશન? તો કે લોકેશન રોડ ટચ હો, એકદમ રોડ ટચ. મોરો? તો કે હાઈ ક્લાસ. લોકેશન? તો કે રોડ ટચ. તો એને ભાઈબંધે થોડોક હોશિયાર હતો કે કઈ લોચો પડે એમ નથી ને, લોચો થાય એમ નથી ને. એટલે આ તો જે મૂર્તિઓ હતો ને કે ના ના, આખું કુટુંબ ટાઇટલ ક્લિયર. દિલદાન આખા કુટુંબ ટાઇટલ ક્લિયર કાઢે. આને કે એક મકાનનો દલાલ એના છોકરાને પાકું કરવા ગયો હતો, કન્યા ગમી ગઈ હતી, ગોળધાણા ખાઈ લેવાની વાત હતી, અને કીધું કે ભાઈ, એટલે મકાનનો દલાલ હતો ને પોતાના દીકરાનો પરિચય કરાવ્યો કે આ મારો દસ્તાવેજ, એની ભાષામાં જ વાત કરે, આ મારો દસ્તાવેજ. હમણાં જ ખેતી લાયકમાંથી બિનખેતી કરી હોય, કોઈ દી 32 કની નોટિસ ન આવે, લોન મળવા પાત્ર. તમારી દીકરી ગમે જ કહેતા હોય તો ટોકન દેતા જાય, સોદો ફેલ નહીં થાય હો. ધંધો ચડી જાય મગજ માથે. હા હા, પણ શેર બજાર ના ઉપાડા એવા છે. થોડા ઘણા પૈસા આવ્યા ને, મેં મારા ધર્મપત્નીને કીધેલું, મેં કીધું સાંભળ, થોડાક પૈસા આવ્યા છે તો શેરમાં રોકીએ. મને કે શેરમાં ન રોકાય, ગામડામાં રોકાય. આપણને કેવું દુઃખ થાય, શેરમાં ન રોકાય, ગામડામાં રોકાય. અને એમ કે શેર બજારનો તો ઉપાડો એવો છે ભાઈ. આહા. અને પણ ધારો કે શેર બજારના સેન્સેક્સની શરૂઆતની વાતો, શેર બજારનું લાઈવ ટેલિકાસ્ટ આમ તો અંગ્રેજી ચેનલો વાળા કરે છે, પણ ધારો કે આપણે ગુજરાતી ચેનલમાં આવ્યું હોય તો આ પહેલી વખત વિચાર રજૂ કરું છું, જાઓ જલસા કરવામાં. તો જલસા કરવા વાળા શેર બજારમાં હવે તો જલસા થઈ ગયા છે. હા, એટલે પણ ધારો કે શેર બજારનું લાઈવ ટેલિકાસ્ટ એ લોકવાર્તાની શૈલીમાં લોક સાહિત્યકારે શરૂ કર્યું હોય તો એ કેવું થાય? તમને એમ લાગે કે નહીં, ગુજરાતીની અંદર આખે આખી શેર બજારનો ચિતાર આપે તો કેમ આપે કોઈ કલાકાર? આણંદા કે પરમાણંદા અને બજારે બજારે ફેર, આણંદા કે પરમાણંદા અને બજારે બજારે ફેર, એક સટા બજારમાં ડૂબી મરે અને બીજો કરે શેર બજારે લેર. હવારનો પોર છે અને ભગવાન ભાસ્કરે જરાક અમથી ટહેરું કાઢી છે. બરાબર 10 વાગ્યા અને 10 વાગ્યામાં ભગવાન ભાસ્કર હજી તો નાસ્તો પાણી કરીને આવ્યા છે. અને ત્યાં 10 વાગ્યામાં ગામે ગામના શેર બજારિયાઓ, ગામે ગામના બ્રોકરોએ 10x10ની ઓયડીયું ગાડીને કોમ્પ્યુટર માથે સોદા પાડ્યા છે. કોકે કોમોડિટીમાં હાથ નાખ્યો છે, કોકે કોમોડિટીમાં હાથ નાખ્યો છે. કોઈ ઇન્ટ્રાડેમાં રમે છે, હવારે ઓઘો હળગાવે અને હાંજે ઠારી નાખે છે.
કોક હવારે ઓઘો હળગાવે હાંજે ઠારી નાખે છે, કોક વળી ઓપ્શનની આંટીએ ચડ્યું છે, તો કોક વળી ભલા માણા ફ્યુચરમાં જઈ અને પોતાનું વર્તમાન સુધારે છે. કોક ફ્યુચરમાં જઈ પોતાનું વર્તમાન સુધારે તો કોક ભલા માણા તો કોક મારા બેટા ફ્યુચરમાં જઈને પોતાનું વર્તમાન સુધારે છે, તો કોક વળી દીકરા ડિલિવરીમાં રમી લે છે. ઘરમાં ભલે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ન હોય, પણ મારા બેટા મ્યુચ્યુઅલ ફંડમાં કવડિયા રોકીને બેઠા છે. શેરબજારનો આ આખલો એવો ઊંચો હાલ્યો જાય છે, દડમઝલ કરતો 18,000 થી લઈને 21,448 માંથી જઈને ઉભો રહ્યો છે. ખમા બાપ ખમા, કેટલાય અમારા ગામમાંથી ભેહું વેચીને આરપીએલ લીધા છે. અમારા ગામની માલિપા ભેહું વેચીને આરપીએલ લેનારાના દાખલા છે. અરે કોર્પોરેશનના વેરા ભરવાના પૈસા નથી, એને જય કોર્પોરેશનના 500 શેર બટકાવ્યા છે. જેના ઘરમાં સ્ટીલનું એકેય વાસણ નથી, એ ટાટા સ્ટીલના 1000 શેર દાબીને બેઠા છે. પાવર વગરના માણસો ટાટા પાવરના શેર લઈ અને પાછા હોશિયારીઓ કરતા ફરે છે કે ટાટાની ટેલી તો પૈસાની થેલી લે. દાંતણ કરતા નથી, એને કોલગેટના શેર લઈને બેઠા છે. માણેકચંદના કવડિયા નહોતા, એ મારા દીકરા વાલચંદના 500 કટ મારીને બેઠા છે. પણ બરોબર 12 વાગ્યા છે, અડધો દિવસ પૂરો થયો અને શેર બજારના આખલાને કોઈ જાણે બીડી અડાડી હોય એમ કસડાક ભૂટાંગ કરતો આવ્યો બાપ નીચે આંકડો. અને અઠવાડિયામાં હર્ષદ મહેતા થઈ જનારા 1 કલાકમાં નરસિંહ મહેતા થઈ ગયા. એક અઠવાડિયામાં હર્ષદ મહેતા થઈ ગયેલા, અડધી કલાકમાં નરસિંહ મહેતા, 1 કલાકમાં નરસિંહ મહેતા થઈ ગયા. અને બરાબર ખાંડના ખટારા મીંડ્યા ઓગળવા, સત્યમ કોમ્પ્યુટરમાં ઘરવા મીંડ્યા વાયરસ, અને ભલા માણા એવી ઊંધી સર્કિટ લાગી ગઈ. ઓહો, શેર બજારમાં જે સર્કિટ છે એ ચતી લાગે તો ચડવા ન દે, બઠ્ઠી લાગે તો નીકળવા ન દે. આહા, એવી સર્કિટો. એટલે અમારા કવિએ કીધું હોય છે કે કોમોડિટીમાં કોકદી તું રૂપિયા રોકને ભગવાન, હે કોમોડિટીમાં કોકદી તું રૂપિયા રોકને ભગવાન, તારા 10 ગણા કરી દઉં ધાન, તારા 10 ગણા કરી દઉં ધાન. આ શેર બજારમાં હામલા લ્યો તઈ જાય માતાજી. પણ આ તો લોકવાર્તા કરી શેર બજારની, પણ હકીકતની વાત છે. તમે જોજો કે અભણ માણસ છે ને નુકસાન સહન કરી શકે છે. શેર બજારમાં જેટલા ભણેલા આવ્યા છે ને, એ ઘડીક કઈક ભાવના ઊંચા નીચા થાય ને ત્યાં ભાઈને એટેક આવી ગયો હોય. કારણ કે ભણેલા છે ને એ દુઃખ સહન નથી કરી શકતા. મારું ઓબ્ઝર્વેશન છે કે અભણ માણસ છે ને એ નુકસાન સહન કરી લે. આપણે હું પેલા હતું હાલો પાછા પાણી વાળશું, એ પાછા વાડીએ વયા જાય એમ. અને ભણેલા માણસો ગ્રેજ્યુએટ હોય, એમબીએ અને એથી મોટી વાત, જેટલા યુવાનો મારી વાત સાંભળે છે, મિત્રો તમે ગમે એટલું ભણો, એમબીએ થાવ, એન્જિનિયર થાવ, કેમિકલ એન્જિનિયર થાવ કે ડોક્ટર થાવ, યાદ રાખજો ડિગ્રી ઇટ્સ નેસેસરી, જરૂરી છે. પણ યાદ રાખો તમારી પાસે કોઠા સૂઝ નહીં હોય ને તો તમે કોઈ કંપનીના મેનેજર બની શકશો, માલિક નહીં બની શકો. એટલે જયારે ભણો છો ત્યારે હૃદયમાં એ વિચાર નાખજો કે આપણે મેનેજર થાવ, મજૂરી કરવી છે કે મહેનત કરવી છે. આપણે કઠણાઈ એ છે કે આપણે પાકા કરી નાખી. જેટલા યુવાનો ભણેતા હોય ત્યારે ડિગ્રી મેળવવા માટે મહેનત કરે, ઘણા તો તૈયાર ડિગ્રી લઈ આવે છે, તૈયાર ડિગ્રીઓ છાપીને લઈ આવે છે. પણ મારું કહેવાનું છે કે ગમે એટલું તમે ભણો, ગમે એટલી તમારી પાસે ડિગ્રી હોય, પણ તમારી પાસે આવડત નહીં હોય ને તો આ દુનિયામાં આવડત જ મહાન છે. શું કામ? આ હું સાબિત કરી દઉં દોસ્ત, આવડતના જ પૈસા છે, આવડત જ મહાન છે. આ વાત હું સાબિત કરી દઉં કે વેરાવળના કુકસવાડાનો અરે ભલા માણસ, એક નોન ગ્રેજ્યુએટ માણસ એડન સાઉથ આફ્રિકામાં જાય અને ત્યાં પેટ્રોલ પંપના એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો હોય. અને એ માણસ એક વખત એવું સપનું જોવે કે આજ તો હું પેટ્રોલ બધાને પૂરી દઉં છું, આજ તો હું એડનના સાઉથ આફ્રિકાના પેટ્રોલ પંપ પર ભલે થોડાક ઓછા પગારથી નોકરી કરું છું, પણ એક દિવસ મારી પોતાની રિફાઇનરી હશે, આખો દેશ મારા નામે પેટ્રોલ લેતું હશે અને મારા નામના આખી દુનિયામાં મારી કંપનીના નામના આખી દુનિયામાં ડંકા વાગતા હશે. અને આ માણસ એક સામાન્ય માણસ, ભલા માણસ, ગુજરાતી આપણો કુકસવાડાનો ધીરુભાઈ અંબાણી સાબિત કરીને બતાવે.
તો એક એને વિઝ્યુલાઇઝ કરી અને પોતાની જાતને વિચાર કર્યો, પોતાના સપનાઓ માટે વિચાર કર્યો અને એવું ઊંચાઈ ભર્યું સપનું જોયું કે એક દિવસ આજે હું પેટ્રોલ દઉં છું પણ એક દિવસ મારી પેટ્રોલિયમની કંપની હશે. વિચાર તો કરો કે યાર્ડની દલાલી કરતા કરતા એ માણસને વિચાર આવ્યો કે મારી યાર્ડની મિલ હોવી જોઈએ, કાપડની મારી મિલ હોવી જોઈએ અને દુનિયામાં સૌથી વધારે કાપડ એ આપીને દેખાડે. એથી મોટી વાત એજીએમ જે ભરાય ને દરેક કંપનીમાં જાહેરની અંદર આખા સ્ટેડિયમની અંદર આખી જનરલ મીટિંગ બોલાવનાર નાના શેર હોલ્ડરને પોતાની સામે બેસાડે કે હું તમે મારી કંપનીમાં પૈસા રોક્યા છે. એક સામાન્ય માણસ કેટલી પ્રગતિ કરી શકે? ધીરુભાઈ અંબાણી આ સદીમાં ભલા માણસ, એવો સામાન્ય માણસ જે અસામાન્ય કામ કરી દે. મારી દ્રષ્ટિએ આવો દાખલો બીજી વાર હિન્દુસ્તાનના ઇતિહાસમાં ભૂતો ને ભવિષ્યથી ભલા માણસ. એટલે ધીરુભાઈ અંબાણીમાંથી મારે તમારે શીખવાનું હોય છે કે સપના જોવો. નબળા સપના શું કામ જોવાય? ઘણા કે આપણને એક TFR થઈ જાય ને તો સારું. એટલે જોઈને TFR નું સપનું જોવાનું? અરે જોવું હોય સપનું તો હોન્ડા સિટી નું જો ને, જોવું હોય તો કોલેજ નું જો ને. એમ આમ હેઠે હું હાકડ હું કામ ભોગવવી ભાઈ? પથારી છે નહીં, તકિયા ગોઠવવાના નથી, ઓછાડ પાથરવાના નથી, હેઠે હું જવું છે તો પછી હાકડ હું કામ? અરે હટીને વિચાર. નબળો કરવો તો ઐશ્વર્યા રોય નો વિચાર જ કરવો. નબળું પાતળું હું ભલામણ વિચાર કરવો? હટીને કરો. સપના જુઓ ને દોસ્તો, ત્યારે ઊંચાઈ ભર્યા સપના જુઓ. વાત એટલે કહું છું, કહો ના પ્યાર હે પિક્ચરમાં આનો એક દાખલો તમને જોવા મળશે કે ઋત્વિક રોશન બેઠો ખાલી પોતાની જાતને વિઝ્યુલાઇઝ કરે કે મારો મોટો બધો શો ચાલતો હોય, ટિકિટ શો, હું લાખો લોકો મારો ઓટોગ્રાફ લેતા હોય તો દરેક યુવાન અને દરેક યુવતી ગુજરાતની ખાલી વિચાર કરે કે હું ડોક્ટર થાઈશ ને હું મારી ક્લિનિક હોય, પછી નકરા સપના જોઈએ જ મેળ નહીં પડે. ઘણા સપના બહુ જોયા પણ જામ્યું નહીં, એમ ન થાય. મિત્રો મારી નાનકડી વાત છે પણ ગમે તો વધાવજો કે સપના જોવા જોઈએ, સારામાં સારા સપના જોવા જોઈએ, ઊંચા સપના જોવા જોઈએ, પણ સપના સાચા કરવા માટે સમયસર જાગી જવું જોઈએ. સમયસર જાગી ન જાવ ને તો સપના કોઈ દી સાકાર થતા નથી. અને એટલે જ માણસ નાટક શું કામ જોવે? તમે જોજો સિરિયલો બધી બહેનો જોવે છે. વાત આપણી આગળ અટકી હતી કહી દઉં. 8:30 વાગે સ્ટાર પ્લસ ઉપર સહનશીલતાના એફિલ ટાવર શરૂ થાય છે. ABCL. હું આ બધી GBSL કહું છું. એકતા કપૂરની બધી કંપનીને હું GBSL કહું છું, ઘર ભાંગવાની સહકારી મંડળી. GBSL. 8:30 વાગે ઘરમાં સહનશીલતાના ટાવર શરૂ થાય. લાંબા મંગળસૂત્રો, લાંબા સેથા, ભારતીયતાના ઓવરડોઝ થી ભરેલી સિરિયલો. એક પણ સિરિયલમાં એકતા કપૂરની એકેય સિરિયલમાં એકતા નથી. હામાં હાહુ વહુની હારે ડાભુરિયા ભરતી હોય, વહુ બોલી નણંદ ને ખીજાતી હોય. કૂતરા બિલાડીને જેમ બાતતા બચાવ્યા છે. હું 8:30 હું જમવા બેઠો ને મારા ઘરના મને કે સિરિયલ જોઈ લો. તેથી ઓલી આવતી હતી, હવે તો બંધ થઈ ગઈ. ભગવાનને પ્રાર્થના કરી હતી મેં. ઓલી સિરિયલ આવતી સિસોટી જિંદગી કરી, ભાઈ માફ કરજો, કસોટી. કસોટી જિંદગી પ્રેરણા બહુ ગમતી લાગે છે. કસોટી જિંદગી કી. બોલો, 7 વખત બેનના લગ્ન થયા પણ છેલ્લે સુધી બેનને સુખ જ ન આવ્યું. લોઢાન પાયે પનોતી બેઠી છે. શું આ લોકો બતાવવા માંગે છે સમજાતું નથી. 8:30 એ પૂરી થાય ને ત્યાં 9 વાગે ઓલી બીજી હળગાવી હતી, કહાની લઘર વઘર કી. અરે કહાની ઘર કી. એમાં મારા ધર્મપત્ની પાર્વતી સામે જોયા કરે. 2-3 દી લગી મેં રાહ જોઈ જમવાની. મેં કીધું પછી મારાથી પરિમલભાઈ કહેવાય ગયું. મેં કીધું આ રોજ પાર્વતી સામે જોવો છો, ક્યારેક તો પોઠિયા સામે જોવો. દેવનો દીધેલો હામો ગુડાણો. 10:30 લગી હું બેહું. ઓલી પછી સિરિયલ શરૂ થાય ને, સાસ બી કભી બદબુ થી. અરે બહુ થી. ઈ સિરિયલ તો હવે તો એકતા કપૂર પોતે ગોટે ચડી શકે કેમ પૂરી કરવી. એવું બધું ભેળાઈ ગયું છે ને. 7-8 વખત મિહિર બદલી ગઈ છે, 4-5 વખત તુલસી બદલી, કેટલાના છોકરા બદલી ગયા. બોલો, 25 વર્ષ પછી તો ખબર પડે છે કે આપણો છોકરો નથી. શું આ લોકો સાબિત કરવા માંગે છે? મને તો ઈ જ નથી સમજત. 8:30 અને હજી તો એમાં એક ઓલા બા આવેલા આવે અબ્રાહિમ લિંકન ની જેમ. એમને 65 વર્ષના. બોલો, પેઢીઓની પેઢીઓ પતી ગઈ. પણ બા એમને એમ છે. સિરિયલ પછી 10:30 વાગે હું ઉભો થઈને એકલો રસોડામાંથી ગોતી આવું કે કહી તો હોગા. બધી બહેનો આ સિરિયલ સુપરહિટ જોવે છે. મારા વાઈફ તો બપોરે જોવે.
આખી સિરિયલ રાતે આવી હોય પાછી બપોરે જોવે. મેં મારી પત્નીને પૂછ્યું, મેં બપોરે શું કામ જોવસ? મને કે પાકી થાય ને. આ પાકી કરવાની વસ્તુ છે. હા પણ સિરિયલોની સામે એક ખાલી એક અરીસો મૂકું છું દોસ્તો, કે ગુજરાતી કલાકારો છે બધાય, જેટલા મારે નામ કોઈ નથી લેવા, પણ પરેશ રાવલ હિન્દી પિક્ચરમાં આવશે તો આપણને ગમશે. આપણું ગુજરાતી છે, આપણે ગુજરાતી ભાષાથી દૂર ભાગતા જાય છે. આ દેશમાં હેરી પોટરની 25 લાખ બુક વેચાય છે. એ રાજી થવા જેવી વાત છે કે લોકો, યુવાનો આટલા પુસ્તકો વાંચતા થયા. કારણ કે અમારા ગુણવંત શાહ તો એમ કે છે કે જે ઘરમાં 5 પુસ્તક ન હોય ને ઘરમાં દીકરી ન દેતા ભાઈ. જે ઘરમાં અને જે માણસ જિંદગીમાં કોઈ દી પુસ્તક ન વાંચ્યું હોય ને એવા માણસનો ભરોસો ન કરતા હું કહું છું. જેને કોઈ દી જિંદગીમાં પુસ્તક, કારણ કે પુસ્તક છે ને એ જીવન જીવવાના રસ્તા બતાવે છે. અને ભલા માણસ યુવાનો હેરી પોટરના 25 લાખ પુસ્તકો જયારે મેં છાપામાં ન્યૂઝ વાંચ્યા ને તો હું રાજી થયો. પણ એની સામે 25 લાખ હેરી પોટરના પુસ્તકો વેચાય છે અને હિતોપદેશના કે મેઘાણીની સૌરાષ્ટ્રના રસ્તારના 5 કોપી નથી વેચાતી. એનો મને રંજ છે. તો તમે વાંચજો એક વખત જીવનમાં, અને તમારા સંતાનોને ક્યારેક વંચાવજો. તમારા પરિવારની અંદર, ઘરની અંદર. હું મારી દ્રષ્ટિએ દરેક ગુજરાતીને સત્યના પ્રયોગો, ગાંધીજીની આત્મકથા અને મેઘાણીની રસધારા દરેક ગુજરાતી હોય એને વાંચવું જોઈએ. શું કામ? કારણ કે ગુજરાતી, યાદ રાખો, અંગ્રેજીને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ અંગ્રેજી છે એ પાવડરનું દૂધ છે ભેરું, અને ગુજરાતી આપણી માનું દૂધ છે. અને 150 રૂપિયાનું લીટર હોય ને તોય માના દૂધથી મૂલ્યવાન આ ધરતીમાંથી બીજું દૂધ હોઈ ન શકે. એટલે યાદ કરાવું છું. કારણ કે 2 ચીનના માણસો મળશે ને તો ચાઇનીઝ ભાષામાં વાત કરશે. 2 મેં જોયા છે, પોર્ટુગલના માણસો મળશે ને તો પોર્ટુગીઝમાં વાત કરશે. 2 અરબી મળશે તો અરબસ્તાનના માણસો અરબીમાં વાત કરશે. પણ 2 ગુજરાતી જયારે ભેગા થશે ને ત્યારે મારા બેટા અંગ્રેજીમાં વાત કરશે. એટલે કહું છું કે ગુજરાતી પ્રજાને અંગ્રેજીનો તાવ આવે છે. તાવ રીસર આપણે એમ થાય છે, કારણ કે ગુલામ માણસમાં છીએ ને આપણે, અંગ્રેજોની ગુલામી કરી. એટલે એક ધોળિયાને જોઈ જાય ને એટલે અમે તો લંડન ગયા ને ત્યારે ઓલો વેઇટરને સેલ્યુટ કરી. અમે ઓલો ચા દેવા આવ્યો ને, કારણ કે આપણે એમ જ આપણો સાહેબ જ હોય. એમ આપણા મનમાં એવું ઘૂસી ગયું છે કે વેઇટરને આપણે સેલ્યુટ કરીએ. શું કામ? કારણ કે એ કોઈ અંગ્રેજી ફડફડાટ બોલશે, કેરળાનો કોઈ માણસ આવ્યો હશે ને તમારી આસપાસ ફડફડાટ અંગ્રેજી બોલશે ને એટલે તમે આમ હિપ્નોટાઇઝ. હે કેવું? અરે પણ એની માતૃભાષા છે. ગુજરાતીમાં તમને બોલવામાં કોઈ પોગે? આપણી યાર કોઈ ગુજરાતીમાં બાધે કોઈ પોગે? આવે પટમાં જો શબ્દ ભંડોળ જે મળે આપણને, ઓહો. બટા ઝટી બોલે કે નહીં? આવે દીકરો, એમાં બુશ સામે આવે ને બુશ ને પાડી દઉં હું. જિંદગીમાં કોઈ ભારતની સામું નો લોન કાપી નાખે. પણ કહેવાનો અર્થ, ભાષાનો એક શિક્ષક છું એટલે એક વાત યાદ કરાવું છું મિત્રો, કે સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસી હાટું હાડી પહેરેલી મારી ગુજરાતી માને પાટું ન મરાય. ભલા માણસો, મદ્રાસમાં જાઓ, મદ્રાસીઓ પોતાની માને અમ્મા જ કહે છે. મહારાષ્ટ્રમાં જાઓ, મહારાષ્ટ્રમાં મરાઠીઓ પોતાની મા માટે આઈ શબ્દ જ વાપરે છે. અને ગુજરાતીમાં 99% ઘરમાં મમ્મી શબ્દ વાપરે છે. માં શબ્દ, બા શબ્દ ભૂલાતો જાય છે. એટલે હું યાદ કરાવું છું, ગુજરાતી જેવી તમારી માતૃભાષાથી મીઠી ભાષા કોઈ હોઈ ન શકે. અરે જુવાન છોકરીને પોતાની લિપસ્ટિક ન બગડે ને, પપ્પા બોલે તો લિપસ્ટિક બગડે એટલે ડેડ કહે છે. કહેવાનો ઈચ્છા થાય છે કે આ ફેશનનો દોર તમે જે કહેતા હોય કે આને ફેશન માનતા હો, તો હું ના પાડું છું દોસ્ત કે આને ફેશન ન કહેવાય. કારણ કે તમારી પાસે જે છે ને, તમારું છે એનું તમને ગૌરવ થાય ને, એવો એક અરીસો આ જાઓ જલસા કરોની હારોહાર તમને દેવા માંગુ છું. કારણ કે અભી સાઝ દિલ में फसाने बहुत है, अभी साज दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अरे गैरों की दहलीज पे भीख न मांगो यारो, अभी अपने घर में खजाने बहुत है. અમેરિકાથી સર્વે કરીને આવે ને એટલે આપણે તરત જ માની લઈએ કે આ દવા અમેરિકાના સાયન્સોએ સર્વિસ કરીને. અરે ભલા માણસ, આયુર્વેદથી માંડી, શિક્ષણથી માંડી અને હિન્દુસ્તાને આધ્યાત્મ જગતની જે ચેતનાઓ આપી છે ને, એમાં કોક દી ઊંડા તો ઉતરજો. આ આપણે જે ધરતી છે ને એ મોડેલોની ધરતી નથી, આ મહંતોની ધરતી છે, આ હોટલોની ધરતી નથી, આ મંદિરોની ધરતી છે ભલા માણસ. અને એટલે કુતુબ આઝાદની એક કવિતા યાદ કર્યા વગર રહી નથી શકતો કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, સરિતા દૂધ ને દહીંની ફરી છલકાય તો સારું, જમાનો વેજીટેબલ ઘી તણવા જાય તો સારું, અને સાચું ઘી હવે શરીરોમાં સિંચાય તો સારું, કે અમારા સોરઠી સંતોના દિલમાં એક જ અરમા છે કે અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું. કારણ કે નજર કરડી અમારા દેશ પર મંડાય છે આજે, અમે ભાઈ ગણાતા એક કસાઈ થાય છે આજે. વતનવાળા ઉઠો, દુઃખની ઘટા ઘેરાય છે આજે, કે હિમાલયના હૃદયમાં આગ ભડકા થાય છે આજે, કે વતનની લાજ આવે ટાણે જો સચવાય તો સારું, અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું.
પણ આ બધી વાતો આવું સમજદાર ઓડિયન્સ મળ્યું હોય ને તો કહેવાની મજા આવે. આજે બહુ સમજદાર ઓડિયન્સ મને મળ્યું છે, અને જો કે આવું અમે દરેક સીડીમાં કહી છીએ, એટલે તમે ખોટું ન લગાડતા પ્લીઝ, જેવું છે એવું કહું છું. અને અર્થ વગરના સવાલ કરવાની આપણને ટેવ પડી ગઈ છે. અર્થ વગર જો આપણે અર્થ વગરના સવાલ જવાબ બંધ કરી દઈએ તો 70% વાર્તાલાપ બંધ થઈ જાય. આ હું એક સેમ્પલ આપું. અર્થ વગરના સવાલ જવાબ, હું ક્લાસમાં ભણાવતો હતો, હાથમાં ચોક હતો, છોકરા પણ લખતા હતા, ત્યાં એક ભાઈ આવ્યા, મને કે લે ભણાવો છો? મેં કીધું ના ના, ભીંડા વેચી છે. આ તો જોતો નથી, છોકરા લખે છે, હું લખાવું છું. આ બીજું શું હોય? આને શું કહેવાય બીજું? માણસો અર્થ વગર. આપણે ઘરની બહાર નીકળતા હોય, સામાન પીડ્યો હોય, ઘરવાળા આપણા એકના એક બાજુમાં હોય, જાતા હોય, ત્યાં વળી પાડોશી પૂછે કે લે બહાર જાઓ છો? ના ના, સામાન વેચવા કાઢ્યો. 3 દિવસ રહીને પાછા આપણે આવી, સામાન પડ્યો હોય, તાળું ખોલતા હોય તો એ નહીં, પડોશી બાજુ પૂછે લે આવી ગયા? આપણને કેવો મગજ જાય. આપણે કે ના ના, અમે નથી આવ્યા, આ તો સામાન મૂકવા આવ્યા, અમે તો 3 દી પછી આવવાના છે. ક્રિકેટ રમતા હતા અમે બધા મિત્રો, ક્રિકેટ રમતા હતા. બેટ દડો કોઈ ના ફેંકતું હોય, બોલિંગ કરતું હોય તો એક ભાઈ પૂછ્યું લે ક્રિકેટ રમો છો સાયરા? મેં કીધું ના ના, બેટ દડેથી ચેસ રમીએ ચેસ. કારણ હું મારા ઘરવાળા શાક લેવા નીકળે, આમ તો ઓછો નીકળું પણ એકવાર નીકળે, મને કે હાલો. એને શું, એને પોતાનું શક્તિ પ્રદર્શન કરવું હોય, આ મારા ઘરવાળા. હું મારા ઘરવાળા બે નીકળે ને એમાં વળી કહો કે હા, મેં વળી પૂછ્યું, મને કે લે ભાભી ભાભી છે? આપણો કેવો મગજ જાય. મેં કીધું ના, આ તારી ભાભી નથી, બ્રિટની સ્પીયર્સ છે, લંડનની પોપ ગાયિકા છે, મારી યાર શાક લેવા નીકળી છે. તે મારો છોકરો આગળ હેલો જતો હતો, તો હજી ઓલો પાછો ન પડ્યો, તોય આટલું કહું અતુલભાઈ, તો એ પાછો ન પડે. હું કે તમારો છે? નાક માથે ધુંબો મારવાનો મન થાય આપણને. મેં કીધું ના ના, મારો બાબુ નથી, માધુરી દીક્ષિત નો છે, અમને રમાડવા હાટું આપ્યો છે, મોટો થઈ જાય ને એટલે પાછો મોકલી દેવાનો. શું અર્થ માણસો સવાલ કરે, સાલું સમજાય. આપણે ભગવાનના દર્શન કરતા હોય, આપણી આંખો બંધ હોય, 2-4 રૂપિયા આપણે છૂટા મૂક્યા હોય અને પગે લાગતા હોય ને, મંદિરના પગથિયા ઉતરીને ત્યાં કોઈ પૂછે દર્શન કરવા આવ્યા હતા? એટલે મેં કીધું ના, ભગવાનના પપ્પાની તબિયત ખરાબ છે ને, એને ઇન્જેક્શન મારવા આવ્યો હતો. હવે ચક દે ઇન્ડિયા પિક્ચર જોવા હું ગયો, ઓછા પિક્ચરે જોવા જાવ, હું પિક્ચર જોઈને ઇન્ટરવલમાં બહાર નીકળ્યો ને ત્યાં એક જણો પૂછે સાહેબ ભાઈ પિક્ચર જોવા આવ્યા? મેં કીધું ના, શાહરૂખ ખાનને સિંદૂર ચોપડવા આવ્યો છે. અહીંયા બીજું શું થઈ શકે મને એમ કહેતો. અરે હદ તો ત્યાં થઈ ગઈ. ગોંડલમાં મારા એક મિત્રના કાકા ગુજરી ગયા અને અમે સ્મશાન યાત્રા નીકળ્યું. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, ગંભીર વાતાવરણ. એક જણો દોણી લઈને આવેલો જતો હતો. ત્યાં એક નંગે મને પૂછ્યું ગુજરી ગયા? અને મને એમ થયું કે દોણી ઉપાડીને મારું આને. મેં કીધું ના ના, ગુજરી નથી ગયા ભાઈ, આ ભાઈને નનામી માથે સુવાનો શોખ છે અને અમને બધાને શાંતિરથનું રિહર્સલ કરવાનો શોખ છે. અર્થ વગરના જ સવાલ. અર્થ. અને આ તો ચક દે ઇન્ડિયાની વાત નીકળી છે, જુવાનિયા જેટલા બેઠા છે, આ હા હા. એટલે એ કહી દઉં, આ ચક દે ઇન્ડિયા પિક્ચર આવ્યું ને, રાજી બહુ થયો. આપણે હોકીમાં પહેલી વાર જીતા, ફિલ્મમાં તો જીતા, હા હા હા. બાકી નકર તો આપણી રાષ્ટ્રીય રમત છે બોલો, પણ આપણને ક્રિકેટ જ વધારે વાલું, કારણ કે ઓલો ગુલામ માનસ છે ને, એટલે ઇંગ્લેન્ડ જ સારું લાગે આપણને. ગુલામ માન. એમાં હું કહું છું, હોકીના નિયમો અત્યારે 10 છોકરામાંથી 9 છોકરાને નહીં ખબર હોય હું નિયમો. સાહેબ ખાલી ટકોર કરું છું એક શિક્ષક તરીકે, આપણી રાષ્ટ્રીય રમતની વાત ખબર નહીં હોય આપણને. ચક દે ઇન્ડિયા આવ્યું નહીં ખબર પડી કે ઓહો આ આવું હોઈ શકે. પણ શાહરૂખ ખાનનું આ પિક્ચર જોઈને હું રાજી થયો. પછી મારો પરમ મિત્ર અતુલ પંડ્યા મને કે સાંઈરામ, ધારો કે આપણું ગુજરાતી પિક્ચર બહાર પડે, આપણે હિન્દી પિક્ચરમાંથી કોપી ચેનલ કરતા હોય, કારણ કે આપણે ગુજરાતી પિક્ચરો આપણે જ નથી જોતા હો, ગુજરાતી પ્રજા જ નથી. મદ્રાસમાં થિયેટરો ખુલે છે, દર મહિને એક નવું થિયેટર ખુલે છે અને અહીંયા બંધ થાય છે. કોના લીધે? કારણ કે ગુજરાતી ભાષાથી આપણે દૂર ભાગતા જાય છે. ત્યારે મને અતુલ મને કે સાંઈરામ, આપણું ગુજરાતી પિક્ચર બહાર પડે તો કઈ રમત ઉપર બહાર પડે? કારણ કે હવે બધા પિક્ચરમાં તો જોજો રમતું આવવા માંડી છે, બધા પિક્ચરમાં રમતું થવા માંડી છે. કાં તો કે પેલું અપને આવ્યું એ બોક્સિંગ ઉપર આવ્યું, પછી લગાન આખું ક્રિકેટ ઉપર આવ્યું, પછી ગોલ આખું ભલે ઢોલની જેમ પીટાઈ ગયું પણ ફૂટબોલ ઉપર આખું પિક્ચર આવ્યું. અને મને કે આ ચક દે ઇન્ડિયા હોકી ઉપર આવ્યું.
તો મને કે ગુજરાતનું કોઈ ગુજરાતી પિક્ચર બહાર પડે તો કઈ રમત ઉપર બહાર પડે? અતુલે આવો સવાલ કર્યો ને, મેં થોડોક વિચાર્યું. મેં કર્યો અતુલ, આપણી ગુજરાતની 2 જ રમત છે, ચક દે કબડ્ડી. એ કબડ્ડી માંથી થઈ ગયા, બીજું ચક દે ગીલી દાંડિયા. આ 2 રમત આપણે જો આખા બધાને ખબર હોય નિયમોની. અતુલ દિલદાન બેઠા ને, દિલદાન કે ના ગીલી દાંડી નહીં જામે, કે કબડ્ડી રાખો. એ ગયા અમે બનાવ્યું નથી, આ તો ખાલી વાત મેં વિચાર કરતા હતા. તો પછી અમે બધા ભેગા થયા કે હવે આમાં ડાયલોગ હીરો કોણ હોય? આપણો શાહરૂખ ખાન કયો, અમિતાભ બચ્ચન કયો, જે કયો એક જ છે. કોણ? હા, નરેશ કનોડિયા. બધાને યાદ જ છે, એક જ છે તો બીજા કેટલા હોય? યાદ જ હોય ને બધાને. નરેશભાઈ કનોડિયા. આપણો અમિતાભ બચ્ચન કયો, શાહરૂખ ખાન કયો, ઋત્વિક રોશન કયો, જે કયો. અને આપણી મધુબાલા કયો કે ઐશ્વર્યા રોય કયો. ગુજરાતી ફિલ્મની હમ ખાવાની એક જ હિરોઈન છે, સ્નેહલતા. આહા. અને હવે 2 મિનિટ માટે વિચારજો. જાઓ જલસા જ કરવા જો આપણે. 2 મિનિટ માટે વિચારજો. આ કેસેટ જેટલા જોવે છે, સાંભળે છે, પૂછીને લઈને સાંભળે છે, જેના પૈસા બાકી છે ને આ કેસેટ લીધી છે, એ બધાને કહું છું. ધારો કે નરેશ કનોડિયા અને સ્નેહલતા ચક દે કબડ્ડી પિક્ચરમાં ડાયલોગ ડિલિવરી એટલે એને બોલે, તો એ પિક્ચર બહાર પડે તો એની ડાયલોગ ડિલિવરી કેવી હોય? ચક દે કબડ્ડી, નરેશ કનોડિયા, સ્નેહલતા, અને આની ડાયલોગ ડિલિવરી કેવી હોય? મારા પેન્ડમાં કદાચ આવે તો આવે. કેવી રીતે બોલે નરેશ કનોડિયા? મને ચાવા દે કોરા દે, મને કબડ્ડી રમવા ચાવા દે કોરા દે, મારે કબડ્ડીનો તાવ લઈને મારી બારે બાપના હારનો બદલો લેવો છે કોરા દે. મને ચાવા દે. સ્નેહલતા ના ના ના, મારી લાગણીને પકડજો, અવાજ હામું જાજો. ના નાથ ના, કબડ્ડી રમતા રમતા તમારી કઈડમાં ટચાઈ ક્यों થઈ જાય છે? નાથ કહું છું કે રેવાય, મને ચાવા દે કોરા દે. એક વખત મને હું તું રમવા ચાવા દે. પણ નાથ, તો રમતા રમતા તમારો ઠોક નીકળે જાય છે. તમારું ડાચું તો જોવો નાથ. કબડ્ડી રમતા રમતા તમે લબડી જાઓ. કહું છો કે મને હસવા દે ગોરા દે, મને હસવા દે, મને જવા દે ગોરા દે. પણ નાથ, તમે દમના દર્દી છો, તમે દમના દર્દી છો નાથ. તમારે નાકે શરદી છે. કબડ્ડી રમવા નથી જવું નાથ. કબડ્ડી રમતા રમતા તમારા શેડા નીકળી જાય. મને ચાવા દે ગોરા દે. અરે નાથ રેવા દો, તમારી ગોઠણની ઢાંકડી ભાંગે જાય. મને ચાવા દે ના રે, મને ચાવા દે ના, રેવા દે, મને ચાવા દે તો હાલતી નો થા. પણ દોસ્તો, એટલે કહેવાની ઈચ્છા થાય છે કે બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે, બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યાં જ્યારે મળે ત્યાં બધાના વિચાર દે. બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યાં જ્યારે મળે ત્યાં બધાના વિચારજે. આ દુનિયામાં હું કોકનો કરજદાર છું, આ દુનિયામાં હું કોકનો કરજદાર છું. અરે ચૂકવું બધાનું દેણું જો અલ્લાહ ઉધાર દે. પણ સારો સમય આવે ને ત્યારે માણસ પોતાનો નબળો સમય ભૂલી જાય છે. અને મારી દ્રષ્ટિએ આપણે છે ને, આપણા સુખે સુખી નથી, આપણે બીજાના સુખે દુઃખી બહુ છે. બીજાના દુઃખે આપણે દુઃખી બહુ છીએ. આપણો સમય હારો આવશે એટલે નાના માણસને આપણે ભૂલી જશું. મિત્રો, નાનકડી વાત આપણા દિલથી માણો છો એટલે જલસાની હારોહાર કહી દઉં. શું કામ? કારણ કે ધનિકો કો કાર ઓર કોઠી યાદ આતી है, निर्धन को अपनी लंगोटी याद आती है. धनिको को कार और कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती है, लेकिन इस दुनिया में छोटे बड़े सभी को भूख जब लगती है तब रोटी याद आती है. ઘીરે 50 તોલા હોનું પડ્યું હોય તો એ ચણાના લોટના જ ભજીયા ખવાય.
ગિનીમાં ભરાવીને કોઈ દી કોને ચણાના લોટના ભજીયા ખાધા? ડાયમંડ નો આખો હાર પડ્યો હોય તો રોટલી માથે ડાયમંડ સોપડીને પપડું વાળીને ખવાય? ન ખવાય ભેરું. અરે 10 કાપડની મિલ હોય ને આવી તોય પેરાય હવા ગજ જ. કોઈ દી કોઈ ઘરવાળાને 3 કાપડની મિલ હોય 3 ટાંકા વીટી નીકળ્યા? ન નીકળે. કહેવાનો મારો અર્થ એ છે કે તમારો સારો સમય આવે ને તો નાના માણાને નબળા માણાને કોક દી યાદ કરજો, કારણ કે મત સતા ગરીબ કો ગરીબ રો દેગા, मत सता गरीब को गरीब रो देगा, और तो क्या कर सकता है गरीब? अरे मत सता गरीब को गरीब रो देगा, और उसका हबीब जो सुन लेगा तो तू जड़ से खो देगा. દુનિયામાં મિત્રો આ જાઓ જલસા કરો ની વીસીડી માંથી એક જ ખાલી મેસેજ આપું છું. દુનિયામાં ભગવાનથી કદાચ તમે ન બીતાવો ને તો વાંધો નહીં, ભગવાન નહીં આવે હામો તમારી, એટલું કહી દઉં હું એક બ્રાહ્મણના દીકરા તરીકે. ભગવાનથી ન બીતાવો ને તો યાદ રાખજો કોઈ ગરીબની હાઈથી ડરજો, કારણ કે એ ધનોત પનોત કાઢી નાખશે તમારું. ઘેઘુર જંગલ, અને એક નાનકડી વાત યાદ આવે છે એટલે કહી દઉં કે ઘેઘુર જંગલની અંદર એક શેઠની ગાડી ખરાબ થઈ અને હાંજનું ટાણું, અને સવાર પેલા કોઈ વાતે માણસ આવે એમ નહોતો, એટલે શેઠ મૂંઝાણો કે ભાઈ જંગલમાં જવું ક્યાં. અને એક સામું એક ઝૂંપડું જોયું, એક માણસ બેઠેલો, અને ઝૂંપડા પાસે જઈને શેઠે વાત કરી કે ભાઈ મારી ગાડી આવી રીતે ખરાબ થઈ છે, ફલાણા ગામ શહેરમાંથી આવું છું, અને તમને વાંધો ન હોય તો એક રાત મને રોકાવા દેશો? તમે એક રાત મને રોકાવા દેશો? એટલે આટલી વાત કરીને ઓલો નાનો માણસ, તમે જોજો આપણી ધરતીમાંથી ઝૂંપડાની જે મહેમાન ગતિ છે ને ભલા માણસ, એ તો ભૂકા કાઢી નાખે એવો. આવું કરો દી ઉજળો, અને જેના મજથી મીઠા મન, એ નર ભલે નિર્ધન તોય વડો કુબેરથી વિઠલા ભલા માણસ. અને હું તો ત્યાં સુધી કઉ છું કે તમારા ભાઈબંધને 5 કરોડનો બંગલો હોય પણ તમને આવકારો ન આપે, પાણીને ન પૂછે, તમારે એ બંગલાને હું ગુડવો છે? એને બદલે તમે ક્યાંક નાના માણસની ઘરે જાઓ, મધ્યમ વર્ગનો કોઈ માણસ હોય પણ તમે જઈને ઉભા રહ્યો ત્યાં એમ કે અરે મારો ભાઈ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈબંધ આવ્યો છો, રોટલા કરજો, છાશ કરજો. અરે રોટલો ને કોરો રોટલો ને છાશ ને માખણનું દડબું મૂકે ને ભલા માણા તો એ તમને અમૃત જેવો ઓડકાર આપે, કારણ કે એમાં એનો ભાવ હોય, એમાં એનો પ્રેમ હોય. તો એની કદર કરજો. મારે વાત એ કેવી છે. ઓલા ઝૂંપડા વાળા માણસે કીધું કે અરે શેઠ બાપા તમારું જ ઘર છે બાપા, અમારું તો ઝૂંપડું છે, અમે તો નાના માણસ છીએ, આપ ખુશીથી એક જ અહીં ખાટલો છે, આપ એની માથે સુઈ જાઓ, હું તો સામે ઢોર રાખ્યા છે ને અહીંયા હું સુઈ જાય. જોજો નાના માણસનો વિવેક. તે ઓલો શેઠ કે કાંઈ વાંધો નહીં, ટૂંકમાં વાત કરું, આવી રીતે ખાટલા ઉપર એક ગોદડું પાથરી દીધું, પાણી પાયું, અને પછી શેઠ ને કે હવે આપ સુઈ જાઓ શેઠ, હું સામે સુઈ જાઉં છું. બહાર નીકળતો હતો ને એટલે શેઠે કીધું તમે બહાર જાઓ છો? તો કે હા. તો કે દરવાજો બંધ કરતા જાજો. શેઠે એમ કીધું કે દરવાજો બંધ કરતા જાજો. એટલે માણસ પાછો ફર્યો અને એને કીધું કે માફ કરજો શેઠ, પણ અમારા ગરીબના ઝૂંપડામાં દરવાજા ન હોય, અમારા ગરીબના ઝૂંપડામાં દરવાજા ન હોય. એટલે ઓલા શેઠ છે તો એને સામો સવાલ કર્યો કે કેમ તમારા દરવાજા ન હોય, તમારા ઝૂંપડામાં કોઈ દી ચોર ન આવે? એટલે ઓલા માણસની આંખમાંથી જળજળી આવી ગયા હોય કે ના શેઠ, અમારા એવા ભાઈ ક્યાં કે અમારી ઘરે ચોર આવે, અમારા એવા ભાઈ ક્યાં કે અમારી ઘરે ચોર આવે. આ બાપા કોઈ દી ચોર નથી આવતા. હા પોલીસ આવે છે ક્યારેક ક્યારેક, પોલીસ આવે. શેઠને સમજાણું નહીં કે કેમ ચોર નથી આવતા ને પોલીસ આવે છે, આ શું કહેવા માંગે છે? દિલદાન આટલી વાત કરીને ત્યાં બરાબર ઓલા માણસે વાત માંડી કે સાહેબ તમારા જેવા મોટા શેઠિયાઓના ઘરમાં શહેરમાં ચોરી થાય ને તે પોલીસ બડા લઈ આવીને અમને બબે ભાઠા મારે છે, ખારાઓ ચોલટાવ તમે જ ચોરી કરીએ છીએ, કયો પૈસા ક્યાં છે, કયો દાગીના ક્યાં છુપાવ્યા છે. એટલે ભગવાનને અમે પ્રાર્થના કરી છે કોઈ મોટા શેઠિયાની ઘરે ચોરી ન થાય, કારણ કે અમારે ચોર તો નથી આવતા પણ અમે ચોરી નથી કરતા, પણ તમારી ઘરે ચોરી થાય ને ગાયરું અમારે ખાવી પડે છે. હાય હાય હાય. કહેવાનો મારો અર્થ એ છે કે સમય આવે અને સમય ક્યારે બદલી જાય નક્કી નથી દોસ્તો. એટલે કહું છું કે સભી વक्त के आगे झुकते हैं, कभी वक्त किसी के आगे झुकता नहीं है, सभी वक्त के आगे झुकते हैं, कभी वक्त किसी के आगे झुकता नहीं है. अरे बड़ी बेरहम दुनिया है दोस्तों, यहाँ किसी के लिए कोई रुकता नहीं है, किसी के लिए. અને એટલે કહું છું યુવાનો સમયને હાચવજો, કારણ કે સમયને હાચવશો ને તો સમય કોક દી તમને હાચવશે. બાકી આ અત્યારે વ્યસનોમાં ગોટે ચડી ગયા જુવાનિયા બધા. તમે જુઓ આ બધા ગુટકાના પાનના બીડીના દારૂના રવાડે. અમારે ગોંડલમાં તો એક ભાભા બીડી પીતા હતા, તમે એમાંથી ધુમાડા જ નહોતા નીકળતા. બીડી પીઓ ધુવાડા નહીં. મેં કીધું બાબા શું આ કેમ ધુવાડા નથી નીકળતા? મને કે સીએનજી બીડી. સીએનજી બીડી છે, સીએનજી, આમાંથી ધુમાડા નો નીકળે. પતી જાવ ત્યાં લગી ખબર ન પડે. હા હા. અને મેં કીધું ને કે બસમાં હું બેઠો હતો ને એક બાબાએ બીડી હળગાવી. મને હું કઈ ખાતો પીતો નથી, નિર્વ્યસની છું, એટલે એક ચોખવટ કરી દો. એટલે મને બીડીની એલર્જી. મેં ભાઈ બીડી ન પીવાય, જાહેર સ્થળમાં બીડી પીવાનો 100 રૂપિયા દંડ સરકારનો છે. એટલે ગીત એક વાગતું હતું. બાબા કે જો ગીત સાંભળતું, ગીત વાગતું બીડી જલાઈ લે જીગર સે પિયા,
ગીત વાગતું હતું. મને કે તારા કરતા મોટી કલાકાર બીડી પીવાનું કહે છે. કરવું શું? પીવો. મેં કીધું હું અમારા ભાઈ બીજું. હા, ગોંડલમાં એક જણાએ મને કીધેલું, મને કે સાંઈરામ સિગરેટનો મંત્ર સંભળાવો. બ્રાહ્મણના દીકરા છો, બ્રાહ્મણના દીકરાને મંત્ર બધા આવડતો હોય, સિગરેટનો મંત્ર સંભળાવો. એટલે ગોંડલની ઊભી બજારે મેં એને સિગરેટનો મંત્ર સંભળાવ્યો. મેં એને સિગરેટનો મંત્ર સંભળાવ્યો કે લંબમ લંબમ ગોલાકારમ, લંબમ લંબમ ગોલાકારમ શ્વેતવર્ણમ દ્વિમુખમ, લંબમ લંબમ ગોલાકારમ શ્વેતવર્ણમ દ્વિમુખમ ગોટે ગોટે મહાદાનમ, લંબમ લંબમ ગોલાકારમ શ્વેતવર્ણમ દ્વિમુખમ ગોટે ગોટે મહાદાનમ એક સિગરેટસ્ય શિવાર્પણમસ્તુ. એક સિગરેટ કોકને પાઈ દો તો ગાનું દીધાનું પૂન થાય, અને પાકીટે તો હચોડા પાપ નાશમ. ભરતભાઈ પણ મેં કીધું ને કે સિગરેટની વાત એક જણાને પૂછેલું, મેં તું કઈ સિગરેટ પીવસ? તમારો આ વિનુ મને કે હું તો 2 સ્ક્વેર પીવું છું. તમારી સમજદારી માથે મને માન થાય છે, બાકી આ જોક તો હપ્તા વાળી છે. મને કે હું તો સાહેબ 2 સ્ક્વેર સિગરેટ જ પીવું છું. એટલે 2 સ્ક્વેર તો કોઈ કંપની આવતી નથી. મને કે કંપની આવતી નથી, પણ 4 સ્ક્વેરના ઠૂઠાને 2 સ્ક્વેર કહેવાય. સંજયભાઈ હવે આ 2 સ્ક્વેર વાળાને આમાં કેમ પકડવા? મારે તો આ પણ સિગરેટની વાત નીકળી છે ને એટલે શિક્ષક તરીકે કહું છું, સિગરેટના એક છેડે ધુમાડો હોય અને બીજા છેડે મૂરખ હોય. સિગરેટના એક છેડામાં ધુમાડો હોય ને બીજા છેડે મૂરખ હોય. અને મેં કીધું ને સિગરેટ અને દારૂમાં ગોટે ચડી ગયા. અમારા ગામમાં એક દાજી ભગત છે, દારૂમાં એવા ગોટે ચડ્યા છે, 24 કલાક ફૂલ નશામાં રહીએ. પછી ફૂલ નશામાં રહીએ ને એટલે 3 આને આગળ પાછળ ઘરમાં કોઈ છે નહીં, પણ ફૂલ નશામાં રહીએ ને પછી એ 3 વાક્યો બોલે. મિત્રો ધ્યાનથી મારી સામે જોજો, વધારે મજા આવશે. 3 વાક્યો બોલે, આખે આખું એમને 100% દાજી ભગતની એકેય વાત અડધી નહીં, દાજી ભગતની એકેય વાત અડધી નહીં, આખે આખે એમને એમાં ખર્ચો નહીં, અને 100% એકેય વાત 99% નહીં. હવે દાજી ભગતના ઘરે 5-6 છાપા આવે એટલે મારે ખાલી અહીંયા છાપા વાંચવા જવાનો એક રિવાજ. હું અહીંયા ઘરે જઈને છાપું વાંચું, અને ભગત છે ને ફૂલ થઈ ગયા હોય હાવ નશામાં, આવો સાંઈરામ આવો આખે આખે એમને 100% આ એની સ્ટાઇલ. આવો સાંઈરામ આવો આખે આખે એમને 100%. આખા જ આવીએ ને કે અડધા તો આવીએ નહીં આપણે, ધડ હાલ્યું આવે ને માથું આપણે કઈ ચાપરાજ વાળા તો છીએ નહીં. એટલે આવી રીતે એની વાત જ કરે, શું ચાલે છે સાંઈરામ આખે આખા ડાયરા એમને શું ચાલે છે આખે એમને 100%. જો ભગત ડાયરા આખે આખા જ હોય, અડધા ડાયરા હોય નહીં, અને કોઈ દી એમને ન હોય, એમાં પૂરો ચાર્જ હોય. અટાણે કલાકારો જેસીબી કરતા વધારે ચાર્જ લે છે. કલાકના ગણો ને તો જેસીબી કરતા કલાકારો મોંઘા પડે. એટલે આખે આખા હોય એમને ન હોય, બીજું 100% જોઈએ. ડાયરો કોઈ અડધો 99% હોય. મેં એમ નહીં કહું છું કે શું ચાલે છે ડાયરા આખે આખે એમને 100%. ના ચાલતા હોય તો નરેન્દ્ર મોદીને કહી શકું છું ડાયરા આખે આખું એમને 100%. દીધો કવરેજ બહાર જ વાત કરશે. એ ગોંડલમાં હશે જ નહીં, એનું ગુજરાત લેવલે, ઇન્ડિયા લેવલે, વર્લ્ડ લેવલે વાત કરશે. ફૂલ નાખી ગયા હોય. મેં કીધું ભાઈ આમાં નરેન્દ્રભાઈ ને બીજા ઘણા કામ કરવાના છે, એમાં મારા ડાયરા એમ નહીં. મને તમને કદાચ ખબર નહીં હોય આખે એમને 100%. ચૂંટણી કઈ રીતે જીતવી આખે એમને 100%, અને કઈ રીતે હારવી આખે એમને 100%, એ બધી સ્ટ્રેટેજી અહીં નક્કી થઈ આખે એમને 100%. હશે. મેં કીધું ભાઈ તો તમે તમારે હાઈકમાન્ડ અરે સારા ઓળખાણ હશે ને ભગત? અરે મને કે અટલ બિહારી વાજપેયી સાથે, રાજનાથ સિંહ સાથે, અડવાણી સાથે, બધા સાથે 50% ઓળખાણ છે આખે એમને 100%. આ 50% ને પાછી હોય 100% પાછી આવે. કઈ રીતે? મને કે 50% ઓળખાણ એ રીતે કે આપણે એને ઓળખીએ, એ આપણને ન ઓળખે. આખે એમને 100%. પછી મેં શું બીજું કાંઈ ઇન્ડિયા લેવલની જ વાત કરે. મેઘાબેન ને પત્ર લખ્યો છે આખે એમને 100%. એ બધું કોણ મેઘાબેન? મેઘા પાટકર. આખે એમને 100% પત્ર લખ્યો છે કે ગુજરાતને નડવાનું બંધ કરી દેજે આખે એમને 100%. નગર ફના જેવી હાલત થશે આખે એમને 100%. પીટાઈ જાય આખે એમને 100% હશે. આગળ બીજી વાત, બીજું કાંઈ સમાજ. લાદેન ને ફોન કર્યો આખે ક્યાં ઠેઠ પોગે. લાદેન ને ફોન કર્યો છે આખે એમને 100%. શું કીધું ભગત? એને કહી દીધું છે કે હવે તું કાં આવી રીતે સંતા કુકડી રમવાનું બંધ કરી દે આખે એમને, કાં તો પકડાઈ જાય ને કાં પાડી દે આખે એમને 100%. મેં કીધું ભગત પણ લાદેન ને ક્યાં ગુજરાતી આવડે છે? મને એ એનો પ્રશ્ન છે આખે એ પ્રશ્ન એનો તમે શું કામ વિચારો છો કે એમને?
શિક્ષક રહીએ ને તો અમે ભૂલ બહુ કાઢા છો કે એમને 100%. એમાં બરાબર એને બાજુમાં એક દીકરી છે ને ઓલો થેપલા કરી દે અને ચટણી કરી દે અને ખાઈ લે એકલા. ચાલો મને યાર સંગ્રામ હવે થોડાક 4-5 થેપલા ખાઈએ એમ. એટલે મેં કીધું તમે ખાઈ લો ભગત, મારે ભૂખ નથી. એટલે રાતે 2 વાગ્યા હોય, એક ભજન સંભળાવી લો, બાપ તારું પ્રકાશ જડેજા આખે એમને 100%. હવે એ આખા જ હોય ને કે પ્રકાશ અડધા તો નહીં, ધર્મ તારો સંભાળ આખે એમને 100. એક ભજન સાંભળવું જાય પછી છે ને ભગત થેપલા ઉપર તૂટી પડશે આખે એમને 100%. ઓકે, અમે ભજન વળી જેવું આવડે એવું 2 કડી ગાય, મજા આવ્યો. ચાલો હવે થેપલા. અને પછી કે મને કે શરમ ગંભીર સમસ્યા ઘટી ગઈ. શું થયું? મને કે ચટણીનો વાટકો બેબી બેને ક્યાંક મૂકી દીધો આખે એમને 100%. એટલે મેં કીધું જોવો ને ભગત ક્યાંક પડ્યો છે આમ. તો 10 મિનિટ ગોઈતો ને પછી ઓહો, કબાટ ઉપર વાટકો આ ક્યાંક એમને 100% પડ્યો. ઉતાર્યો, એક બટકું લઈને ખાધું. જમાવટ નથી થતી આખે એમને 100%. સૈરામ જમાવટ નથી થતી. મેં કહ્યું જોવો ને કદાચ મોડું લાગે છે. મને કીધું મરચાના વાવેતર આ વખતે મોડા હતા. હું બધાને આવી રીતે કહું, સોલ્યુશન આપું. મરચાના વાવેતર મોડા હતા ને, થોડુંક ચટણી નાખો, લીંબુ નાખો, આખું એક લીંબુ નીચો થોડુંક ચટણી નાખી, હા હવે જમાવટ થયા કે એમને 100%. 4 થેપલા દબી ગયા. જે માતાજી કરીને હું ઘરે વયો ગયો, એ ઘરે વયા ગયા. પછી બીજે દી સવારના પોરમાં સ્કૂલે હું જતો હતો ને ત્યાં મને રોક્યો. મને યાર સાંઈરામ કામ યાર રાખે કે એમને 100%. એ તો આખા જ આવીએ ને, અડધો તો કેવી રીતે આવે? મેં શું થયું ભગત? મને કે કાલે એક ઐતિહાસિક ઘટના બની ગઈ છે કે એમને 100%. શું ઐતિહાસિક ઘટના બની ગઈ? મને કે કાલે આપણે જે ચટણી ખાધી ને કે એમને 100%. મને કે ચટણી હતી જ નહીં કે એમને 100%. મેં કીધું તો શું હતું? મને કે બેબી બેન નો મહેંદી મૂકવાનો વાટકો હતો આખે એમને. બેબી બેન નું મહેંદી મૂકવાનો વાટકો ખાઈ ગયા કે એમને 100%. જોઈ લ્યો, લાલ 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 મહેંદી તો વાવે માળવે ને એનો રંગ ગયો ગુજરાત આખે એમને 100%. એટલે વ્યસનમાં આવી જિંદગી બરબાદ થાય એના કરતા સમજદારીથી જાઓ, જલસા કરો, એવી સમજદારી સાથેની વાત કહી અને રામ ટેલિફિલ્મ્સમાં આ વાત રજૂ કરતા કરતા રાજી થાઉં છું. એટલા માટે કે એક છેલ્લો શેર કે गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, न कर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तो काटेगा बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का पियाला मौत का कड़वा पियाला है, मिला है जहर शरबत में, छिपी है आग पानी में. એટલે આવી સમજદારી હારે કરી શકો તો જાઓ, જલસા કરો. થેન્ક યુ.